આ તરફ કાંકરેજ થળી મઠનો વિવાદ હવે પાલનપુર પહોંચ્યો। પાલનપુરમાં આજે મહાધર્મ રેલીનું આયોજન કરાયું છે। જાગીર મઠ દેવ દરબારના મહંતના વિરોધમાં રેલી યોજવામાં આવી। મહંત બલદેવનાથના વિરોધમાં મહાધર્મ રેલી કલેક્ટર કચેરી સુધી મહાધર્મ રેલી કાઢીને વિરોધ નોંધાવાઈ રહ્યો છે। મહંત જગદીશ પુરી બ્રહ્મલીન થતા મહંત કોણ તેને લઈને હવે વિવાદ છે। મઠના મહંત પદને લઈ આ વિવાદ અહીં ચાલી રહ્યો છે। કાંકરેજ થળી મઠનો વિવાદ હવે પાલનપુર પહોંચ્યો છે। આજે એક ધર્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। થળી મંચ છે એના માટે બધા ભેળા થયા છે અને એ છે એ બરાબર છે। બીજું બધું જે કે ને એનું કોઈનું પણ માનવાનું નથી અને કોઈનો હક નથી। થળીના મંચનો હક છે જે આપણે અહીંયા ભેળા થયા છે સંત મહારાજનો, અને કોઈની પણ તાકાત નથી કે કંઈ પણ કરી શકે। એના માટે અમે જીવ આપવા માટે તૈયાર છીએ। કોઈ પણ હોય એક ખાલી અમને ફોન જ કરજો, અમે અહીં ઊભા હોય છે। અત્યારે શું બન્યું છે તે ધામ ધમકીથી બેઠા આ બેઠા છે જે ધામ ધમકીથી બેઠા છે, બેઠવા લાયક છે જ નહીં। એ સેવકો દ્વારા આ મઠ ચાલી રહ્યો છે તો સેવકો ઉપર અન્યાય થયો છે। એ અન્યાય એવો થયો છે કે જેથી સેવકને જે પસંદ નથી, સેવકને અણગમો છે, જે રીત રિવાજ પ્રમાણે જે સેવકો મંદ બેહાડતા એ મંદ બેઠેલો નથી। ધાક ધમકી આપી સેવકોને અને અમારા સાધુ સંતોને તમામને ધાક ધમકી આપી અને રિવોલ્વરો બતાવી અમારા સરપંચોને લાફા મારી અને ધાક ધમકી આપી અમને ડરાવી બીવરાવી અને ધમકાવીને આ આશ્રમોને ખોટે ખોટો બીજી સંપ્રદાયનો એક સાધુ બિહારી દીધો છે। એ અમને મંજૂર નથી અને મંજૂર રાખવાના પણ નથી। આ ધર્મસભા થળી મુકામે જગદીશપુરી બાપુ કે જે બ્રહ્મલીન થયા તેમની જગ્યાએ નવા મહંત બાબતે દેવ દરબારના મહંત બળદેવનાથે તરકટ રચી અને એક નવા જે થળી મઠથી કંઈ લેવા દેવા નથી એવા મંતને બેસાડેલા અને એના બાબતે આજુબાજુના 100 ગામોનો ઉગ્ર વિરોધ છે। સમાજના લોકોનો પણ વિરોધ છે અને ગ્રામજનો તેમના સેવકગણો કોઈને પણ પૂછ્યા વગર આ એમને મન નિમ્યા છે। એ બાબતનો આજે ઉગ્ર વિરોધ છે। દરેક લોકો અહીંયા એ બાબતે 15 દિવસથી કોઈ આ બાબતનો ઉકેલ ન આવતો આજે અમે બધા કલેક્ટરશ્રીને આ બાબતનું આવેદનપત્ર આપવા એકઠા થયા છીએ।